દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના મફતનગર વિસ્તારમાં માનચોકમાં બે જૂથ વચ્ચે તલવારો, પાઇપ, પથ્થરો વડે હુમલો થયો, ધીંગાણું થયું અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી। આ ઘટનાને લઈને સામે પોલીસ ફરિયાદ થઈ છે અને આ બાદ ગંભીર આક્ષેપો પણ થવાની શરૂઆત થઈ છે। ભાવનગરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે। સામાન્ય બાબતોમાં જે રીતે લોકો ઉશ્કેરાઈને હુમલાઓ કરતા જોવા મળી રહ્યા છે, હિંસક બની રહ્યા છે, તે ચિંતાનો વિષય પણ બન્યો છે। ત્યારે આ સંદર્ભમાં પ્રથમ ફરિયાદ છે તે ગોપાલ વાઘેલા દ્વારા નોંધાવવામાં આવી છે, જેમાં ગોપાલભાઈનું કહેવું છે કે તેઓ પોતાના સાથીદારો સાથે, મિત્ર સાથે જે માનચોક છે ત્યાં ઊભા હતા। આ દરમિયાન આ કેસમાં મહેશ બુધાભાઈ ગોહિલ અને તેમના પરિવારજનો ત્યાં ધસી આવે છે, ગાળાગાળી કરે છે અને તેમના હાથમાં પથ્થરો, તલવાર, ધોકા, પાઇપો સહિત જેવા હથિયારો હોય છે અને તેના વડે તેઓ જીવલેણ હુમલો કરી દે છે ને આના કારણે ગંભીર ઇજાઓ પણ તેમને પહોંચી। ત્યારબાદ બીજી તરફે આ મામલે મહેશભાઈ ગોહિલ નામના જે વ્યક્તિ છે તેમણે ફરિયાદ નોંધાઈ છે ગોપાલ વાઘેલા પર કે તેઓ જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, આ દરમિયાન ગોપાલ વાઘેલા પોતાના સાથીદારો સાથે ત્યાં ધારિયા, છરી, પાઇપો, લોખંડની પાઇપો, હથિયારો સાથે ત્યાં ઊભા હતા અને તેમણે મહેશભાઈને તેમના પિતા બુધાભાઈ સાથે જ અલ્પેશભાઈ ઉપર હુમલો કર્યો। ત્યારે આ બંને તરફી જે ફરિયાદ છે તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને જે બંને લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે જે ભોગ બનનાર લોકો છે તેમને સાંભળો। ઓકે, તમારું નામ? ગોહેલ કોમલબેન મહેશભાઈ। કઈ જગ્યા રહ્યો બેન? ખેડૂત બસ મફતનગરમાં। શું બનાવજો આજે? કાંઈ નહીં, મેં બાર ખાટલે બેઠા હતા ને બધા અમને પીને તેમને ગાણું દેવા મહિના, એમાં અમને મારવા મહિના, મારા ઘરવાળાને માર્યા, મારા દેરને માર્યા, મારા હાસ સસરાને માર્યા। કેટલા જણાની ઈજા થઈ બેન? 15 થી 20 જણા હતા એ લોકો। અત્યારે વાગ્યું છે કેટલા જણાને? મારા દેરને વાગ્યું છે, મારા ઘરવાળાને વાગ્યું છે ને મારા સસરાને વાગ્યું છે। શું નામ બધાયનું? કોનું? જે વાગ્યોનું નામ? ગોહેલ અલ્પેશભાઈ રમેશભાઈ, પછી ગોહેલ મહેશભાઈ બુધાભાઈ, પછી બુધાભાઈ મંગાભાઈ ગોહેલ, પછી 3 વ્યક્તિને વાગ્યું છે। કેટલા જણા હતા? 15 થી 20 જણા એ લોકો છે મારવા વાળા। શું નામ છે? એક ગોપાલ કિશોરભાઈ વાઘેલા, પછી એક કાળો કિશોરભાઈ વાઘેલા, એક રોહિત કિશોરભાઈ વાઘેલા, પછી એક જગે, પછી એક એનો ભાઈ ચેતન, પછી ભાજીને એ 3 ભાઈઓ, સુનિલને એ 2 ભાઈઓ, એ બધાથી મારા સસરાને 3ને માર્યા છે। મારવાનું કારણ બેન? મારવાનું કારણ કાંઈ નહીં। શું હથિયાર હતું ભાઈ પાસે? ધારિયા, પછી ફરસી, સરિયું ને એવું બધું માર્યું છે ને પથ્થરના ઘા, પછી સોળા બાટલી ને એવું બધું ઘા કર્યું છે, બૈરાને વગાડી દીધું બધાએ। જે આપણે સાંભળ્યા ભોગ બનનાર લોકો હાલ જે આક્ષેપ ચાલી રહ્યા છે આના કારણે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। હવે પોલીસે બંને પક્ષો તરફી ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો। આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો।